સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। અમદાવાદ રામોલમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે। હવે મહાનગરોમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ શહેર પોલીસ કમિશનરની સૂચનાનો અમલ અત્યારે કરવામાં આવી રહ્યો છે। આરોપીને તેના નિવાસસ્થાને લાવીને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે। જો કે આવું અનેકવાર કરવામાં આવે છે પરંતુ અસામાજિક તત્વોને જાણે કોઈનો ડર જ ના હોય તેમ અવારનવાર આતંક મચાવતા હોય છે, લોકોને હેરાન પરેશાન કરતા હોય છે। ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। વિરેન્દ્ર, અત્યારે તો અસામાજિક તત્વને પાઠ ભણાવવા માટે પોલીસ કામે લાગી ગઈ છે પરંતુ આ પ્રકારના કિસ્સા અટકવાનું નામ નથી લેતા। બિલકુલ થી કહી શકાય, કારણ કે સમગ્ર ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે એના તો અમરાઈવાડીની અંદર જે કોર્પોરેશન અને પોલીસ દ્વારા છે તેના દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કારણ કે જે અસામાજિક તત્વો હતા તેમના દ્વારા રામોલ વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારને બાંધમાં લેવામાં આવ્યો હતો। તે સંદર્ભે જ શહેર પોલીસ તેમજ કોર્પોરેશન વિભાગ વહેલી સવારથી જ કામે લાગ્યું હતું। તેમાં રાજવીરસિંહ દિયોલા નામના ઘરે જે આરોપી હતો તેના ઘરે પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે અલ્કેશ યાદવ છે તેના ઘરે પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાનો જાયજો લેવા માટે શહેર પોલીસ કમિશનર GS મલ્લિક છે તે પોતે પણ હાજર રહ્યા હતા અને જે આરોપીઓ હતા તેમને પોતાના ઘર એટલે કે નિવાસ સ્થાને લાવવામાં આવે છે ને નિવાસ સ્થાનની બહાર જ એટલે કે સરેઆમ પોલીસ દ્વારા તેમની ઉપર દંડાવાળી કરવામાં આવે છે। એટલે કે જે કાયદાનો ડર છે તેનો પાઠ આ જે ગુનેગારો છે તેમની અંદર આવે, કોઈ સાથ બેસે, તેની સાથે સાથે જે અન્ય જે અસામાજિક તત્વો છે તેની અંદર પણ શહેર પોલીસનો ડર પેદા થાય તે માટે હાલ કામગીરી કરવામાં આવી છે। આ અગાઉ પણ અહીંના વાત કરવામાં આવે તો શહેર પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો હતા તેમની શાન ઠેકાણે લાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તે આરોપીઓ હતા તેમની શાન પોલીસ સ્ટેશન મથકની અંદર જ ઠેકાણે લાવવામાં આવતી હતી। પરંતુ હવે શહેર પોલીસ દ્વારા જાહેરમાં તેમને મેથી પાક ચખાડવામાં આવી રહ્યો છે, કાયદાનું પાન કરાવવામાં આવી રહ્યું છે। હાલ જે આ સમગ્ર જે ઘટનાક્રમ છે તેની અંદર તમામ અલગ અલગ જગ્યાઓ પર શહેર પોલીસ અને કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ જે તમામ અસામાજિક તત્વો છે તેમના ગેરકાયદેસર મકાન હોય કે તમામ જગ્યાઓ પર ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। થોડીવાર પહેલા જ અલ્કેશ યાદવને તેના પોતાના નિવાસસ્થાન એટલે કે અમરાઈવાડી ખાતે લાવવામાં આવ્યો હતો અને તેના મકાનનું ડિમોલેશન તો કરવામાં આવ્યું, તેની સાથે સાથે શહેર પોલીસ દ્વારા તેની સરભરા પણ કરવામાં આવી છે। એટલે કે હવે જોવાનું એ રહેશે કે આ સરભરા બાદ આ જે અસામાજિક તત્વો છે તેની અંદર પોલીસનો ડર રહે છે કે નથી રહેતો તે તો એક આવનારો સમય જ બતાવી શકે તેમ છે। પણ વિરેન્દ્ર, જાહેરમાં આવી રીતે સરભરા કરવી કેટલું યોગ્ય રહેશે? કારણ કે પાઠ ભણાવવામાં તો આવે છે પરંતુ આવી ઘટના અટકતી તો નથી। કેમ એવું કોઈ ચોક્કસ દાખલો બેસાડવામાં નથી આવતો કે પોલીસ એક્શન નથી લેતી જેના કારણે આ પ્રકારના કિસ્સા અટકે? બિલકુલ થી હિના, કારણ કે જે આ પ્રકારની જે કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ યોગ્ય કહી શકાય અત્યારે। કારણ કે જે પ્રકારે દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો હતો, પોલીસ દ્વારા તે દિશામાં કામગીરી પણ કરવામાં આવતી હતી, પરંતુ આ જે અસામાજિક તત્વો છે તેમની જાહેરમાં સરભરા નથી કરવામાં આવતી, તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ચોક્કસ રીતે નથી થઈ શકતી। પરંતુ હવે શહેર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ જે તમામ અસામાજિક તત્વો છે તેમની જાહેરમાં સરભરા કરવામાં આવે, તેને તમામ લોકોની વચ્ચે સરભરા કરવામાં આવે। અને હાલ જે પ્રકારે અમરાઈવાડીની વાત કરવામાં આવે હિના, તો અમરાઈવાડી વિસ્તારની અંદર જ્યારે તેને લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર અમરાઈવાડી વિસ્તારના તમામ જે સ્થાનિક લોકો હતા તે પણ જોઈ રહ્યા હતા। તેની સાથે સાથે પોલીસ અને મીડિયા જ્યારે હાજર હતી ત્યારે જે સ્થાનિક લોકો હતા તે પણ કહી રહ્યા હતા કે હવે પોલીસ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે ને આવા લોકોને આ સાથે આ પ્રકારની જ કામગીરી કરવી જોઈએ। એટલે કે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો હોય છે તેમની અંદર આ અસામાજિક તત્વો ડર પેદા કરતા હોય છે, પરંતુ હવે તે ડર દિવસે ને દિવસે હવે ક્યાંક ઘટતો જાય તો નવાઈની વાત નહીં રહે। કારણ કે આ જે સ્થાનિક લોકો છે તેમની અંદર ખૂબ જ ખુશીનો માહોલ કહી શકાય એના અત્યારે। જી વિરેન્દ્ર, આભાર।